ની અંદર જે ખેતરોમાં ખેડૂતો પશુપાલકો રહે છે એને બહાર નીકળવામાં રેસ્ક્યુ કરવામાં જે અંગ્રેજી ભાષામાં કહીને આપણે ત્યાં કહીએ કે માલઢોરના ડેરા તંબુ ઉપાડીને જો ગામમાં સુરક્ષિત ક્ષેત્રે જવું હોય તો જો ગામથી ગામ જોડતા રસ્તા હોય તો ખેડૂતોને મોટી રાહત રહેશે. બાકી જે હયાત રસ્તાઓ છે એને પહોળા કરો, જે નાળાની જરૂર હોય નાળા મૂકે. આ રીતે અમારા અલગ અલગ મુદ્દાની 2015 અને 17ની અંદર જે સહાય મળી એના કરતાં 40% વધારે સહાય. નુકસાન એટલું ને એટલું છે, એમાં તો એનાથી પણ વધારે નુકસાન હોય, વધારે સહાય 40% સહાય વધારે મળે એવી તાલુકાના દરેક ખેડૂતોની માંગણી છે. એ આવેદનપત્ર અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરી અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો. કેબિનેટ મિટિંગ હતી પણ મિટિંગની અંદર સરકારે કોઈ નિર્ણય લીધો નથી. કેબિનેટ મળી ખાલી વાતો કરી સહાય આપો પેકેજની નામે જાહેર નથી કર્યા કે પશુનું નુકસાનનું કેટલું આપવું, ઘાસચારાનું નુકસાનનું કેટલું આપવું, જમીન ધોવાણનું કેટલું આપવું. કોઈ પણ નિર્ણય સરકારે કોઈ પણ પરિપત્ર કર્યો નથી. માટે આવેદનપત્ર દ્વારા સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક અમારી માંગણી પૂરી કરો, નહીંતર અમારે આંદોલન કરવું પડશે. ભૂખ હડતાળ પર અઠવાડિયા પછી 5 ઓફિસની અંદર આવીને બેસવું પડશે.